મોહનગામી ડેલી રાશિફળ ગુજરાતી આજનું રાશિફળ તારીખ 14 માર્ચ 2026 ને શનિવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ। નમસ્કાર મિત્રો, શનિદેવની કૃપાથી આપ સૌ પર બની રહેશે। ચાલો જાણીએ મેષ થી મીન સુધી તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ। આજે કર્ક રાશિમાં ચંદ્રમાનો સંસાર જુઓ કેવો રહેશે। અઠવાડિયાનો પહેલો દિવસ મેષ થી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। આજે ચંદ્રમાનો સંસાર દિવસ રાત કર્ક રાશિમાં સંસાર કરશે, જ્યારે મોડી રાત્રે આજે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે। તેવામાં કુંભ રાશિમાં જતા સૂર્ય અને કર્ક રાશિમાં ચાલતા ચંદ્રમા આજે કર્ક રાશિના લોકોના વ્યક્તિત્વમાં પ્રભાવ ઉત્પન્ન કરી રહ્યા છે। પોતાની પ્રભાવિતા અને અનુભવનો લાભનો પણ તેઓ લાભ મળશે। અન્ય રાશિઓના ભાગ્યમાં આજે ગણેશજીએ શું લખ્યું છે જાણો આજનું રાશિ ભવિષ્ય। એક મેષ રાશિ, આજે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે। કાર્યક્ષેત્રમાં ઉતાવળિયો નિર્ણય ન લેવો। પરિવારમાં નાના મોટા વિવાદ થઈ શકે છે। ગણેશજી કહે છે કે મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। કાપડના વેપારીઓ અને આજે સારો લાભ થશે। ભવિષ્યને ધ્યાનમાં રાખીને રોકાણ કરી શકો છો। સાસરિયા પક્ષના લોકો સાથે વાતચીત થઈ શકે છે। જવાબદારી વાળા કોઈ પણ કામમાં બેદરકારી ન રાખતા। ભાગ્ય આજે 84% તમારી સાથે છે। જરૂરિયાતમંદ લોકોની મદદ કરો। 2 વૃષભ રાશિ, આર્થિક લાભના મજબૂત યોગ છે। અટકેલા નાણાં પરત મળી શકે છે। વેપારમાં નવી ભાગીદારીથી ફાયદાકારક રહેશે। ગણેશજી કહે છે કે વૃષભ રાશિના લોકો માટે આજના દિવસે શુભ સૂચના મળી શકે છે। ઘરની જવાબદારી નિભાવવાની દિશામાં તમે અમુક નવા નિયમો લઈ શકો છો। વેપાર રોજગાર સારો ચાલશે। પિતાના કામમાં તમારો સહયોગ સાહસનીય રહેશે। કાર્યસ્થળ પર સહકર્મીઓને તમારાથી ઈર્ષ્યા થઈ શકે છે। ભાગ્ય આજે 83% તમારી સાથે છે। શિવલિંગ પર જળ અભિષેક કરો। મિથુન રાશિ, આજનો દિવસ મધ્યમ ફળદાયક રહેશે। વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી। સંતાનોના ભવિષ્ય અંગે ચિંતા રહી શકે છે। ગણેશજી કહે છે કે મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ ખાસ રહેશે। મનમાં કોઈ વાત હોય તો તેને પ્રગટ કરો। તરક્કીના નવા માર્ગ ખુલશે। મહિલાઓને પોતાના કરિયર અંગે હજુ ઊંડાણપૂર્વક વિચારવું જરૂરી છે। પ્રોપર્ટી ખરીદવા માટે ખૂબ જ સારો દિવસ છે। પૈસાની લેતી દેતીમાં સાવધાની રાખો। ભાગ્ય આજે 91% તમારી સાથે છે। સૂર્યદેવતાને જળ અર્પિત કરો। કર્ક રાશિ, કોઈ જૂના મિત્રો સાથે મુલાકાત થવાથી મન પ્રસન્ન રહેશે। નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે। સ્વાસ્થ્ય સારું રહેશે। ગણેશજી કહે છે કે આજે કર્ક રાશિના લોકોના વ્યવસાયમાં નવા આકર્ષણનો સંચાર થશે। પોતાની પ્રતિભા અને સમજદારીથી કાર્યોને મજબૂત સારી રીતે પૂરા કરશે। વેપારમાં આજે અચાનક શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે। અધિકારીઓની સામે પોતાની વાત રાખવાનો યોગ્ય સમય છે। ભાગ્ય આજે 82% તમારી સાથે છે। હનુમાનજીની પૂજા કરો। સિંહ રાશિ, તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે। સામાજિક કાર્યોમાં તમારી પ્રશંસા થશે। વિદેશથી કોઈ સારા સમાચાર મળી શકે છે। ગણેશજી કહે છે કે સિંહ રાશિના લોકો આજે કોઈની વાતને દિલ પર ન લે। નોકરી કરતા લોકોને આર્થિક રીતથી સક્ષમ બનાવી આવશ્યકતા હશે। વેપારમાં જબરજસ્ત પરિણામ હાંસલ થશે। કામ માટે કરવામાં આવેલો પ્રયાસ તમને સારું પરિણામ આપશે। ભાગ્ય આજે 83% તમારી સાથે છે। હળદર અથવા કેસરની તિલક કરો। કન્યા રાશિ, આજે ખર્ચ પર કાપ મૂકવો જરૂરી છે। મનમાં અકારણ ભય કે ચિંતા રહી શકે છે। શાંત કામ લેવું। ગણેશજી કહે છે કે આજે કન્યા રાશિના લોકો
ના સકારાત્મક વિચારોથી પરિવારના લોકો પ્રસન્ન રહેશે. નોકરીમાં બ્રેકિંગ સેક્ટરના લોકો માટે લાભનો સમય છે. પેન્ડિંગ છોડવામાં આવેલી કોઈ પ્રોપર્ટી ડીલ હવે ફાયદાકારક સાબિત થઈ શકે છે. સંતાન તરફથી મનને સંતોષ પ્રાપ્ત થશે. ભાગ્ય આજે 83% તમારી સાથે છે. ગણેશજીની પૂજા આરાધના કરો. તુલા રાશિ જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. વેપારમાં નવી યોજનાઓ અમલમાં મૂકી શકશો. વિદ્યાર્થીઓ માટે દિવસ શુભ છે. ગણેશજી કહે છે કે આજે તુલા રાશિના લોકોને કામમાં સારા અવસર પ્રાપ્ત થઈ શકે છે. તમારા પારિવારિક બિઝનેસમાં આજે તમને તમારા જીવનસાથીની વાત માનવી પડી શકે છે. વેપારીઓને સરકારી નિયમોને કારણે પરેશાની થઈ શકે છે. સોશિયલ મીડિયા મારફત આજે કોઈ નવો દોસ્ત બની શકે છે. ભાગ્ય આજે 73% તમારી સાથે છે. હનુમાન ચાલીસાનો પાઠ કરો. વૃશ્ચિક રાશિ કોર્ટ કચેરીના કામમાં સફળતા મળશે. વિરોધીઓ પરાજિત થશે. શારીરિક સંસ્કૃતિનો અનુભવ કરશો. ગણેશજી કહે છે કે આજે વૃશ્ચિક રાશિના લોકોનો ને કોઈ અજાણ્યા શસ્ત્રો પાસેથી પૈસા પ્રાપ્ત થઈ શકે છે. કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરવાથી તમને ઘણું શીખવા મળી શકે છે. યુવાનોની પાસે ઉચ્ચ શિક્ષણની નો સારો મોકો છે. માતા પિતા સાથે શોપિંગ કરવા માટે જઈ શકો છો. ભાગ્ય આજે 81% તમારી સાથે છે. ભગવાન ગણેશજીને આરાધના કરો. ધન રાશિ ભૌતિક કાર્યોમાં રુચિ વધશે. નાણાકીય રોકાણ કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે. પ્રવાસનું આયોજન થઈ શકે છે. ગણેશજી કહે છે કે ધન રાશિના લોકો આજે પોતાના પર વિશ્વાસ રાખે. વધારે લાભ કમાવા માટે તમે બિઝનેસમાં ભાઈ બહેનોની મદદ પ્રાપ્ત કરી શકો છો. મિત્રોના સહયોગથી મુશ્કેલ કામ પણ સરળતાથી પૂરા કરી લેશો. મહિલાઓને ઘરેલું સામાન ખરીદવા પડી શકે છે. વિદ્યાર્થીઓ તેમની મહેનત અનુસાર ફળ પ્રાપ્ત મળશે. આજે ભાગ્યે 78% તમારી સાથે છે. યોગ પ્રાણાયામનો અભ્યાસ. મકર રાશિ શનિવાર હોવાથી શનિદેવની વિશેષ કૃપા રહેશે. જમીન મકાન સંબંધિત કામ પૂર્ણ થશે. વડીલોના આશીર્વાદ લેવા. ગણેશજી કહે છે કે મકર રાશિના લોકોના આજે ઈશ્વરની કૃપાથી અનેક કામો બની શકે છે. જીવનસાથીના સહયોગથી પ્રોપર્ટીમાં હાથ નાખી શકો છો. તમારા સમયનો સદુપયોગ કરવાથી તમને લાભ થઈ શકે છે. તમારે ખર્ચમાં કાપ મૂકવાનો પ્રયાસ કરવો પડી જોઈએ. ઘરના જરૂરી કામોમાં મદદ કરી શકો છો. આજે ભાગ્યે 79% તમારી સાથે છે. પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવો. કુંભ રાશિ સમાજમાં તમારું માન સન્માન વધશે. અધૂરા કામો ઝડપથી પૂરા થશે. ભાઈ બહેનોનો સહકાર મળશે. ગણેશજી કહે છે કે કુંભ રાશિના લોકો આજે પોતાના કાર્યથી ગર્વ અનુભવ કરશે. કોઈ ખાસ બાબતને લઈને તમારા વિચાર બદલાઈ શકે છે. આવક વધારવાના કોઈ સારા મોકા પણ તમને મળી શકે છે. ઓનલાઈન લેવડ દેવડમાં સાવધાની રાખવી. વિદ્યાર્થીઓને કરિયરમાં સફળતા મળશે. ભાગ્ય આજે 87% તમારી સાથે છે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો. મીન રાશિ આજે વાણીમાં મધુરતા રાખવી. આવક કરતા ખર્ચ વધુ ન થાય તેનું ધ્યાન રાખવું. ધાર્મિક યાત્રાના યોગ છે. ગણેશજી કહે છે કે આજે મીન રાશિના લોકોને નવા કાર્યમાં મન લાગશે. આજે તમે તમારા પરાક્રમ તેમજ સાહસના જોરે ધન મેળવવામાં સફળ રહેશો. યુવાનોને કરિયર સાથે જોડાયેલી નવી જાણકારી મળશે. ભૂતકાળમાં બનેલી ઘટનાઓથી ફક્ત વિવાદ ઉત્પન્ન થઈ શકે છે. વ્યસ્તની સમસ્યા પર નિયંત્રણ થશે. ભાગ્ય આજે 81% તમારી સાથે છે. ભગવાન વિષ્ણુની આરાધના કરો. આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રહિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો. હર હર મહાદેવ.